તો રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં આ મારી ફિલ્મ રિલીઝ થવાની છે. શૂટિંગ પણ ટૂંક સમયમાં ચાલુ કરી દઈશું. ચાલુ કરી દેવાના, પણ ગરમી એટલી બધી છે. આપણને સહન કરવાની શક્તિ અને મને અનુભવ છે કે વિક્રમ ઠાકોર હોય તો ગમે તેવો તાપ હોય, તડકો હોય, ઠંડી હોય કે વરસાદ હોય, પણ ફિલ્મમાં સેટ ઉપર એક સેકન્ડ નહીં લગાડતા, સીધા આવી જાય. ઓકે, તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરને તો મિત્રો તમે સારી રીતે જાણતા જ હશો. અને મિત્રો સાથે સાથે વાત કરવામાં આવે તો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની મિત્રો અવારનવાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી જ હોય છે. પણ સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ઘણી બધી એવી મૂવીઓ છે. એવી મૂવીઓની અંદર વિક્રમભાઈ ઠાકોરે મિત્રો બહુ મોટી નામના મેળવી છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ઘણી બધી એવી મૂવીઓ છે જે હિટ રહી છે. જેમ કે એકવાર પીયુને મળવા આવજે, પાટણથી પાકિસ્તાન, એવી ઘણી બધી મૂવીઓ છે જે વિક્રમભાઈ ઠાકોરને હિટ ગઈ છે. અને સાથે સાથે ઘણા બધા એવા સોંગ પણ છે જે હિટ રહ્યા છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની એક નવી મૂવી આવી રહી છે જેનું નામ છે ઘાયલને શું થાય છે. તો મિત્રો વાત કરવામાં આવે તો હવે આ મૂવી અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની જઈ રહી છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આ મૂવી રક્ષાબંધનના તહેવાર પહેલાં રિલીઝ થઈ જવાની છે. અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આગળ તમે વિડીયોની અંદર જોયું જ હશે કે વિક્રમભાઈ ઠાકોરે તમામ એમના ચાહકોને આ મૂવી જોવા માટે અપીલ કરી છે. અને સાથે સાથે એવું પણ કહ્યું હતું કે આ મારી એક મૂવી છે જે નવી રિલીઝ થવા જઈ રહી છે. અને આ મૂવી રક્ષાબંધનના તહેવાર પહેલાં ઓગસ્ટ મહિનાની અંદર પહેલાં રિલીઝ થઈ જશે. અને તમામ ગુજરાતના સિનેમાઘરોમાં તમને જલ્દીથી જલ્દી જોવા મળશે. તો મિત્રો અવશ્ય મિત્રો, જો તમે પણ વિક્રમભાઈ ઠાકોરના બહુ મોટા ફેન હો તો આ મૂવી જોવાનું ચૂકતા નહીં. કારણ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની આ એક નવી મૂવી આવી રહી છે. અને આ મૂવીની અંદર હિરોઈન પણ અલગ રીતે બતાવવામાં આવી રહી છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આ મૂવીના સોંગ પણ મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થઈ જવાના છે. તો મિત્રો જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો આ મૂવીના સોંગ તમને અમારા ચેનલ ઉપર જોવા મળી રહેશે.